પ્રભુ સ્વેચ્છા પ્રમાણે આચરે, કરે ના કરે ને અન્યથા કરે. પ્રભુ જે કહે તે ધર્મ ધરવો, એમાં સંશય કાંઈ ના કરવો. ભગવાન છે સ્વતંત્ર છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ. કરવા યોગ્ય કામ કરે, ન કરવા યોગ્ય કરે, અને ન થઈ શકે એવું પણ ભગવાન કરે એવા સમર્થ છે. એટલે એમ કહેવાય છે કે લગ્ન થયા એને બીજે દિવસે મહારાજને જાન લઈને જાવું હતું, પણ બધાને જમાડવા પડે. એકાદશી હતી તો એકાદશીને દિવસે પણ મહારાજે બધાને જમાડ્યા છે. બ્રાહ્મણોને દક્ષિણા દીધી. ગમે એવા માણસો આવ્યા હતા, માંગણ જાત બધા, એને પણ મહારાજ વસ્ત્ર આભૂષણ જે જોઈ ભાત ભાતનું. એક જણો આવ્યો નાગાજણ કરીને, રાવડ હતો. રાવડ એક જ્ઞાતિ કહેવાય છે, એને વાજિંત્ર વગાડતા હારા આવડે. સરસ મજાનું તંતુ વાદ્ય લઈ અને ગાતો તો, હે નારી પિસાચા મત કરો આસ. લ્યો, એ અમારું એવું ગાતો તો. મહારાજ કે એવું ન બોલ, કે લગ્ન છે આ, બીજું કંઈ ખરખું બોલ કે. તો એ પછી ગીત બદલાવ્યું. પછી તો મહારાજે દાન પુન બહુ કર્યા ને ધમધોકાર. બીજા કેટલાક બધા સરદારો આવ્યા હતા જાનમાં, મોટા મોટા પૈસા. બ્રાહ્મણોને દાન કર્યા ને ગરીબોને દાન કર્યા ને. કેટલાક તો પોતા પાસે ઘોડા હતા ને ઘોડાના દાન કરી દીધા, કે પગે હાલશું કે લ્યો ઘોડાના દાન. કેટલાક માથે સરસ મજાની પાઘડી બાંધી હતી, મંડીલ મોઘા માયલા, એ દાનમાં આપી દીધા. ફેંટા કે જે હશે ને બધું દાનમાં આપી દીધું. કોઈ કડા હોનાના વીંટી દીધા છે દાનમાં. આપ્યા અંગના વસ્ત્ર યુતારી, તેથી કીર્તિ વધી બહુ સારી. જેમ છોડથી પુષ્પ ઉતારે, જસ છોડનો વિસ્તરે ભારે. પેરામણી વેવાઈએ કીધી, વસ્તુ વિવિધ પ્રકારની દીધી. વર રાજાને બહુ ધન માલા, આપ્યા ભૂષણ મંદિલ સાલ. ખૂબ દાન થયા મહારાજે કર્યા અને બીજાએ કર્યા છે. પછી પેરામણી થઈ છે. વરરાજાને દાયજામાં દેવાનું છે, દાયજો દીધો છે અપરંપાર. શ્રીજી મહારાજે દાદા ખાચરને એક સરસ મજાનો સોનાનો દોરો પહેરાવ્યો. મહારાજ કે આપણા તરફથી વરરાજાને દાયજો. અને જસ્સુબા હતા એના નવા ઘરના થયા, એને પણ શ્રીજી મહારાજે હાથ ઘરણામાં સોનાની ચેન પહેરાવી છે. ગામમાં તો આટલા બધા માણસો માય નહીં, એટલે ગામની પાદરમાં શ્રીજી મહારાજ પછી મોટી સભા ભરી મેદાનમાં. હે બેઠા સંતને સૌ સરદાર, બેઠા ગામના લોક અપાર. બધા બેહી ગયા, મોટી સભા ભરાણી. સંતોમાં ને ભક્તોમાં ને બેનો આમ દૂર ને એવી મર્યાદાપૂર્વકની સભા. ગામના અને પરગામના લોકો ઘણા બધા આવેલા. આ બાજુ રાજોલા ને બાર પટોલ, ત્યાંથી માણસો કેટલાક અહીંયા આવી ગયા હતા. હરિભક્તો ઘણા બધા આવ્યા હતા. એની આગળ શ્રીજી મહારાજે સુંદર જ્ઞાન વાતો કરેલી છે. જીવાત્મા ભવસાગરમાં ભટકે છે. હવે એ આવ્યો છે મોક્ષને દ્વારે. દરવાજો દેખાય છે. બહાર નીકળવું હોય તો નીકળો, ના નીકળવું હોય તો આંટા મારો. જાના એવી સંતોએ પણ વાતો કરી, કીર્તનો ગાયા. એટલીથી નહીં, શ્રીજી મહારાજે કેટલાક માણસોને આમ જથ્થાબંધ લોકોને સમાધિઓ કરાવી છે. સમાધિ જોઈને ઘણા બધા આશ્ચર્ય પામ્યા છે. આવો શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈ અને ઘણા બધા માણસો સત્સંગી થયા છે કે અમારે સત્સંગ કરવો છે. દીક્ષા આપો, દીક્ષા એટલે કંઠી
મહારાજ ઘણા બધાને કંઠી પહેરાવેલી છે. કરે વાર્તા શ્રી ઘનશ્યામ બ્રહ્મ રસ વર્ષે તે હઠ્ઠામાં. એ મોટી સભા બેઠી હતી, આમ બ્રહ્મ રસ વરસતો ને એવી મહારાજ વાતો કરતા હતા. અને એવામાં મુંબઈથી ઓલા નાગદાન સોની આવ્યા. હો સાંભળજો ભક્તો કથા. નાગદાન સોની મહારાજ દરિયામાંથી બચાવ્યા હતા ને ઈ બે ખારવા એની સાથે હતા. અહીંયા આવી કરી વંદન કર્યા, પ્રણામ કર્યા. નાગદાન સોની મહારાજને દંડોત પ્રણામ કર્યા. હવે આંખમાંથી આંસુ વયા જાય. હો મહારાજ કે ક્યાંથી આવ્યા? આ ખારવા બે ક્યાંથી આવ્યા? મહારાજ કે નાગદાન સોની કે મહારાજ આપ તો અંતર્જામી છો, બધું જાણો છો, આપથી શું અજાણ્યું છે? મહારાજ કે છતાંય વાત કરો. કે લ્યો મહારાજ જાણે છે, પણ સભામાં વાત થાય તો બધાને ખબર પડે ને કે ભાઈ શું બીના બની છે. મહારાજ કે તમને જે અનુભવ થયો છે ને એ વાત કરો. એટલે નાગદાન સોની વાત કરી સભામાં. નાવમાં બેસી મુંબઈ જાતા, કાંઠે નાવને જઈને ડોકાતા, નિધિમાં પડ્યો હું મહારાજ, ગયું બે ગાઉં દૂર જહાજ, ખારવા મુજને ઓળખતા, તેઓ શિયાળ બેટના હતા. જોયું ખારવાએ નાવ માયા, મુજને તો દીઠો નહીં ત્યાં. વાણની વાત આવી. હો આપણા ભક્તો પેલે દરિયે વાણમાં બેને વિદેશ જાતા. આપણા ગામના કેસરો બાપુ હતા. શું નામ હતું? કેસરો બાપુ જયારે આવે ને અમે વાત કરતા હોય, ઓહો દરિયામાં પડ્યા હતા. દરિયામાં જાને 2-3 દી રહી ગયા હતા બાપા. આમ ચામડા માછલા ખાઈ ગયા હતા. એક પંજાબી કોઈક ભેગો હતો એ વાત કરતા હતા. સમજ્યા ને? રડી પડ્યો પાછો. પાટિયા હાથમાં આવી ગયા. 2-3 જણા 2-3 દિવસ સુધી દરિયામાં પાટિયા માથે બેઠા હતા. એવા ભગવાન સાંભળતા હતા. જોકે સંતો ના પાડી હતી, હો હમણાં ન જાઓ. હા એ બાપો કહેતા હતા કે સાધુનું મનાણું નહીં, જબરજસ્ત વાણ હતું. એ ઘણા બધા માણસો હતા. કોઈક દેશી લોકોએ વાણ તોડ્યું, દરિયામાંથી ગલોલી મારી અને વાણ ડૂબ્યું. હજારો માણસો મરી ગયા, પણ જો સત્સંગી હતા ને એ બચી ગયા. જાને એ પાછા જીવતે. કે ત્રીજે દિવસે હેલિકોપ્ટર આવ્યું અને અમને ઉપાડ્યા દરિયામાંથી. હો અને ઘરે પહોંચી આવ્યા પાછા ઘરે. એને કેવો અનુભવ થયો હશે? હે ચારે બાજુ મેરામણ ભર્યો હોય, દરિયો ભયંકર, મોજા આવતા હોય, વાણ ડૂબી ગયું હોય હજારોની સંખ્યામાં. હવે વાણ ડૂબે ને એટલે તો છેટા ભાગી જવું પડે. છેટા એ લોકો જ ખારવા કહી દે, જેમ બને એમ છેટા ભાગી જાજો. કે વાણ ડૂબે એટલે મોટો ખાડો થાય જબરજસ્ત. જો આજુબાજુમાં તરતા હોય તો બધા ખાડામાં પડે. પછી કોઈ નીકળી ના ગયા અંદરથી. કોણ નીકળે તેને શ્વાસ પૂરો થઈ જાય, પછી મરી જાય માણસો. તો નાગદાન સોની કે પ્રભુ વાણ તો હાલી જતું હતું પૂર જોશમાં, ભર દરિયામાં. અને એમાં હું પાણી જોવા ગયો ને ડોક્યું, એમાં કંઈક વેડિયું આવ્યું ને કંઈક ઓલ્યો મોજું, મોટા મોટા મોજા આવે ને એમાં હારું વાણ ડગ્યું તો વાંથી ઉથલી પડ્યો. કે હું સમજ્યા? એક રાખો હમણાં છે, ભીત લગી રાખી તો આડું આવે, પછી કરી લેજો ખબર ત્યાં. નાગદાન સોની કે હું ઉથલી પડ્યો, વાંથી પગ ઊંચા થઈ ગયા, પડ્યો દરિયામાં. વાણ તો 2 ગૌ આગળ નીકળી ગયું. પણ ખારવા કેના હતા? એ ઓળખીતા હતા. ઓળખીતા સમજ્યા ને? એટલે મારી સામે નજર કરી તો દેખાણા, હું ન દેખાણો. એટલે એને શંકા પડી. પછી તપાસ કરી, પછી આખું વાણ પાછું વાળ્યું. એક માણસ પડી ગયો, ખબર પડી કે દેખાતો નથી એટલે ક્યાંક તો પડ્યો જ છે. કે
2 ગાઉ જઈને વાણ પાછું આવ્યું તો કેળ હામો તરતો તો નાગદાન સોની હો. ભગવાન સ્વામિનારાયણને પકડી રાખ્યો હતો. તરતા બરતા કાંઈ આવડતું નતું. તરતા આવડતું તો કોશિશ કરે તરવાની. પછી ખારવાએ મને ઉપાડી લીધો, સમજ્યા ને, અને વાણમાં લઈ લીધો. એટલે ખારવાને આશ્ચર્ય થયું. મને જોયો ને કેળ સુધી પાણીમાં, નહીતર આડો તરતો હોય પણ કેળ સુધી પાણીમાં કેટલી વાર ઊભી હગાય. ખારવાને આશ્ચર્ય થયું. મને વાણમાં લઈ લીધો અને પછી મને પૂછ્યું કે અલ્યા આ દરિયો ગંભીર, કેટલું ઊંડું પાણી છે અહીંયા કને, તું બચ્યો કેમ? કે નાગદાન સોની કે મહારાજ મેં તો એને કીધું કે જો અમારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, હું દરિયામાં પડતા તો પડી ગયો, પછી તો મારા પ્રભુને મેં યાદ કર્યા. હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નાગદાન સોની કે મહારાજ મેં તમારું નામ લીધું ત્યારે તમે મારી રક્ષા કરી. હો પાણીમાં ભગવાન દેખાય નહીં પણ પાણીની અંદર ડૂબવા ન દીધો, એટલો ને એટલો રહી ગયો. સોણી બોલ્યા ખારવા બેય, નક્કી તે પ્રભુ સમરથ છેય, નહીં તો નિધિ માહી અઘાત, આમ જીવે નહીં જન જાત. ખારવા મને વાણમાં લઈને પૂછ્યું કે લ્યા તું જીવ્યો કેમ? ગયો ના જીવી શકે. તો બસ ભગવાનને ભારી, ભગવાન બચાવે અમને. ગયો સ્વામિનારાયણ ભગવાન. ખારવા કે તોય ભગવાન જ હોવા જોઈએ સાક્ષાત, કે હો નહીતર કોઈ બચે નહીં. ખારવા નાગદાન સોની કે મને પૂછ્યું કે એના અમને દર્શન થાય ખરા? હે ઈ ભગવાન જો પૃથ્વી ઉપર પ્રગટ થયા હોય અને સ્વામિનારાયણ રૂપે વિચરતા હોય તો અમને એના દર્શન થાય? ભાઈ ભગવાનના દર્શન બહુ દુર્લભ છે, એમને નથી મળતા. નાગદાન સોની કે થાય તો ખરા. કે હો પાછા જાય તો જોશું, જો તમારા ભાગમાં હશે તો દર્શન થઈ જશે. એમ વાતો કરતા કરતા મુંબઈ તો પહોંચી ગયા. મારા 4 દીકરા હતા નાગદાન સોની કે ત્યાં બધા ધંધા અર્થે ગયા હશે. આલો અને લાખો અને ભગો અને હમીર. મહારાજ એને આ બનાવની ખબર પડીને એટલે મારા 4 દીકરાએ ખારવાને શિરપાવ આપ્યો કે અમારા બાપાને તમે જીવતા લઈ આવ્યો, પડી ગયા હતા તોય. હો એના ઉપર બહુ રાજી થયા. પછી થોડાક દિવસ રોકાણા ત્યાં કને, છોકરાને મળવા ગયો હતો. પછી ત્યાંથી પછી પાછા વળ્યા. પણ મહારાજ ત્યાં મને સ્વપ્ન થયું હતું કે તું ભટવદર આવજે, આપણે ભેડા થશું. કે હો દાદા ખાચરના વિવાહને માટે અમે ભટવદર આવીએ છીએ. પછી હું નાવમાં બેસવા બંદર ઉપર ગયો તો ઈ નહીં વાણ આવી ગયું પાછું. હું જે ગયો તો અઠવાડિયા પછી ત્યાંથી નીકળ્યા તો ઈ નો વાણ મને મળી ગયો. એમાં બેઠા અને નાવ ચલાવી. હો ખારવા મને કીધું એટલે તારા ઈષ્ટદેવના અમને દર્શન કરાવો છો? કે અમને દર્શન થાય. શિયાળ બેટના હતા. જો શિયાળ બેટ એ એરિયાનું નામ હશે, શિયાળ બેટ. ત્યારે નાગદાન સોની કે મેં એને કીધું કે જો ભટવદર આવવાના છે ભગવાન સ્વામિનારાયણ, અને ત્યાં તમે આવજો, દર્શન થશે. તો આ ખારવા મારા જોડે પ્રભુ આપણા દર્શન કરવા માટે આવ્યા છે. આટલી વાત સાંભળી અને ગામના પાદરમાં એ મોટે પાયે ભોજન સમારંભ થયા. પછી મારે સભા ભરી હતી, સમજ્યા ને. આપણે તો પછી જમવાનું પેલું જમવાનું રાખીને તો મારે કેટલાક જમીન ભાગી જાય પાછા. હે મહિમા નહીં ને મહિમા. મારે વિદેશની વાત કરું, એક નનકી એક જગ્યાએ એમ પાટોત્સવની કથા કરતા હતા, સમજ્યા ને. એમાં એક દિવસ પિઝાનો પ્રોગ્રામ રાખ્યો. પિઝાનો તમારું અહીંયા કેવો મહિમા છે ખબર નહીં. મારે વિદેશ વાળે પીઝા વાળે તો ગાંડા થાય. લ્યો 3-4 ઘણું માણસો આવી ગયું. પીઝા બનતા હતા નીચે હોલમાં, બધા માણસો અહીં જ રોકાઈ ગયા. લ્યો મંદિરનો હોલ ખાલી, હારા કોઈ કથા ભરવા ના આવ્યા. લો ત્યાંથી પીઝા તૈયાર થયા. આમ તો ખબર ન પડે, અમે 3 જ સંતો હતા, સંતો ઘણા નતા.
હું કથા વાંચતો તો બીજા બે સંતો ઠાકોરજી લઈને નીચે જમાડવા ગયા પીઝા, સમજ્યા કે નહીં? તઈ ખબર પડી કે મારું અહીંયા માણસો માતું નથી કે લ્યો, અને ઉપર સભામાં કોઈ છે નહીં કે બહાર પીઝા ખાવા આવ્યા હતા પેલા ખાલી. બાપાને પીઝા સાંભળતા લાગે, ચાખ્યા તો હશે ક્યાંક. તમારે ત્યાં સારું છે, બધા છાનામાના બેઠા થશે અહીંયા કને એ કથા સાંભળી પેટ ભરીને જ આજે કથા સાંભળી. સમજા ને આજે પાટોત્સવ છે ને, પેટ ભરીને કથા સાંભળવાની અને પછી પેટ ભરીને જમવાનું. જમજો, સમજ્યા કે નહીં? આ વાત સાંભળ્યા પછી આખી સભા બેઠી હતી ને બધા આશ્ચર્ય પામ્યા કે વાહ વાહ, દરિયામાં પડેલો માણસ ના બચે, પણ જેને ભગવાન પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય હોય તો ભગવાન દરિયામાંથી પણ બચાવે છે. ભાઈ ભગવાન ન્યા પણ પોગે છે. ખારવા કે પ્રભુ અમારે સત્સંગી થવું છે. મહારાજ કે જો અમારી પાસે ખુલ્લા દરવાજા છે, નાત જાત અમે જોતા નથી. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. જે ભજન કરે પોતપોતાની મર્યાદામાં રહીને એનો અમે ઉદ્ધાર કરીએ છીએ. મહારાજ કહો હરિભજન કરવાનો કોઈને અણહક નથી, બધાને હક છે પૂરેપૂરો. થયા ખારવા તે સત્સંગી, વડી વંદ્યા પ્રભુને ઉમંગી. તેહ ખારવાને સુખદાની, રેટો બંધાવ્યો જરિયાની. ખારવાને તો અહો અહો થઈ ગયો લ્યો. પ્રગટ ભગવાનના દર્શન થઈ ગયા. મનુષ્ય આકારમાં ભગવાનના દર્શન થવા ને બહુ મોઘા છે. મહારાજ પાસે ફેટો બંધાય પાછો લ્યો ખારવા નહીં, સરસ મજાનો રેટો માથા ઉપર બંધાય. બે જણાને ઓલા ખુશ થઈ ગયા, જિંદગી ન ભૂલે હો. અચરજમય કામ કૃષ્ણ કીધા, નિજ જનને સુખ તો અનંત દીધા. બહુજન સત્સંગ તો કરાવ્યો, પ્રગટ પ્રતાપ અતિ ઘણો જણાવ્યો. इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामृत अष्टम कलश चिंतानंद वर्णींद्र अभय सिंह नृप संवादे श्री हरि उत्तम राज विवाह करण नामे एक चंत्वारि सत्तमो विश्राम. सजानंद स्वामी महाराजनी जय. स्वामी नारायण हरे. सभा विषे सुख ना निधि, जैने सर्वने दर्शन, दઈને સર્વને દર્શન દાન. જામની માં પુરમાં જઈ, પછી પોઢી રહ્યા ભગવાન. પછી પોઢી ઉઠીને પ્રભાતે, જવા માંગી રજા જગતાતે. નાગપાલ વરુ જેનું નામ, તેણે કીધા પ્રભુને પ્રણામ. રાત રોકાણા, હવે વિવાહ થઈ ગયા, સભા થઈ ગયો. લોકોને એ આશ્ચર્ય ચમત્કાર બતાવ્યા. લોકો મહારાજનો આશ્રય કર્યો. રાત્રે પ્રભુ પોઢ્યા. બીજે દિવસે સવારે નાહી ધોઈ પરવારી અને મહારાજ જવાની તૈયારી કરીએ છે ત્યાંથી. એમાં નાગપાલ વરુ, હા જસુબાનો બાપ, દાદા ખાચરનો સસરો, એ પ્રભુને પગે લાગવા આવ્યો હશે. પ્રભુને પ્રણામ કર્યા. કારણ કે આવા ચમત્કાર બતાવ્યા ને ભલભલેરના હૃદય પીગળે. સમજા, આમ તો કારો પાણો હતો, આ કારમેટ પથ્થર નપલ રેવો હતો, પણ થોડોક પીગળ્યો. મનમાં અહો અહો થયું. હો પ્રભુને વંદન કરેલા. મહારાજ કે તમે પણ સત્સંગી થાઓ. ઘણા બધા માણસો સત્સંગી થયા, ખારવા જેવા સત્સંગી થયા. અમે તમારા ઘરે આવ્યા, તમારી દીકરી સાથે દાદા ખાચરને પરણાવ્યા. તમે તો કંઈક સમજો કંઈક. મહારાજ કે સત્સંગી થાવ. ઓલો હું સત્સંગી ન થાઉં કે કેમ? મહારાજ કે વાંધો શું છે? તો પ્રભુ મહાઅધમ છું કે મહાઅધમ.
મહારાજ કે તું અધમ હોય ને તો હું અધમ ઉદાહરણ છું કે બોલો આવી જાઓ. તો કે સત્સંગી થાવ પણ એક શરત. તો કે શું શરત? તો કે મારા પાપ બાળી દો આજ પહેલા બધા તો સત્સંગી થાઉં. મહારાજ કે બાળી દઉં કે લ્યો. બોલો કે મારા પાપ કેટલા તમને ખબર છે? કે મહારાજ કે ગમે એટલા હોય ને. બ્રાહ્મણો માર્યા હશે ને એની જનોઈ ઉતારીને પેટી ભરી રાખી હતી લોઢાની, બીજાની તો ગણતરી નહીં લ્યો. શાસ્ત્રો એમ કહે છે એક માનવ હત્યા કરી હોય ને તો પછી બીજી વાર ભગવાન એને માનવ યોનિમાંથી સદાયને માટે આઉટ કરી નાખે. બોલો પછી એને માણસ જ નહીં થવાનો. કૂતરા, ગધેડા, પશુ પક્ષી એ બધી જાત જાત જોનીઓ પામે. એકવાર માણસને માર્યો હોય અથવા તો પોતે આપઘાત કર્યો હોય, દવા પીને કે મર્યો હોય, માણસ નથી બનાવતા ભગવાન એને. આને કેટલાને માંડે મારી નાખ્યા. પણ સામે વ્યક્તિ કોણ છે? પરમાત્મા, પરબ્રહ્મ. મહારાજ કે પાણી લે હાથમાં. હવે પાણી ક્યાંક મૂકે તો પથ્થર ફાટી જાય એવો પાપી હતો. મહારાજની સામે જુએ પ્રભુ મારા પાપ બાળશો તમે કાળા થઈ જાશો. મહારાજ કે અમે કોઈ દી કાળા થાય નહીં, કાળાને ધોરા કરવા આવ્યા અહીં, ચિંતા ન કરો. હાથમાં પાણી દીધું અને મહારાજને શરણે લીધો. મહારાજ કે હવે પછી પાપ કોઈ જાતનું નહીં કરવાનું. તો હવે ન કરું. એવા મહા અધમને પણ ભગવાન પુરુષોત્તમ નારાયણે ઉદ્ધાર્યા છે, સત્સંગી બનાવ્યા.